કોરોનાના કારણે લીવરની પ્રોબ્લેમ થઈ રહી છે અને લીવર જેનું વીક છે એને વધારે કોરોનાની પ્રોબ્લેમ થઈ રહી છે. આમ તો બધા રોગોનું મુખ્ય કારણ વિવિધા રોગા જાયંતે પ્રાયશઃ મલ સંચયા. બધા જ રોગોનું મૂળ કારણ તમારું ઇન્ડાઇજેશન છે. જ્યારે તમારું પાચન તંત્ર, શ્વસન તંત્ર, હૃદય તંત્ર, નાડી તંત્ર, પ્રતિરક્ષા તંત્ર જેને અંગ્રેજીમાં કહેવામાં આવે ઇમ્યુનિટી વીક થઈ જાય. એક એક અંગની ઇમ્યુનિટી હોય છે. એ ઇમ્યુનિટી વીક થઈ જાય છે ને એનાથી રોગો થાય છે. અને નાની ઉંમર મોટી ઉંમર બંનેમાં થાય. આ છોકરો તો નાની ઉંમરનું જ છે. कितनी उम्र है बेटा आपकी? मेरी उम्र गुरुजी 25 साल है. क्या करते हैं? मैं एक्चुअली मैं इंटरनेशनल बैंक में काम करता हूँ बेंगलोर में. हाँ, मैं ग्रेजुएशन कर लिया मैंने. अच्छा, अभी इंटरनेशनल बैंक में काम कर रहा है. तो तेरे को क्या प्रॉब्लम थी बेटा? मेरे को करीब 3-3.5 साल से कब्ज रहती थी. तो उससे मतलब पेट साफ नहीं रहता क्योंकि मैं नाइट शिफ्ट करता हूँ. तो वो नेचर के अगेंस्ट हो गया ना, तो उधर साइकिल गड़बड़ हुई तो इसके पेट की साइकिल गड़बड़ हो गई. मेरा टाइमिंग शाम को 7 बजे से सुबह 3:30 बजे तक रहता है. तो सोते सोते लगभग 4:30 बज जाते सुबह के. जब उठता हूँ तब ये सोता है. उल्टा है मेरा. तो उसकी वजह से मतलब बहुत ज़्यादा प्रॉब्लम रहती थी. तो मैं अगर वॉशरूम जाता हूँ तो मैं 12 बजे 1 बजे कभी 2 बजे जाता. तो उससे थोड़ी प्रॉब्लम हो रखी थी मेरे को. तो जब से इधर आया हूँ तो सुबह योग प्राणायाम करता हूँ, बाकी थेरेपी वगैरह होती है. तो मेरे को 5वें ही दिन पूरा आराम मिल गया. मैंने मम्मी जी को अपनी को बोला मेरा पेट बिल्कुल साफ हो रहा है. अभी मैं तो जिसके लिए आया था मेरा तो हो गया. का काम हो गया पूरा. कपाल भाती અને બાકીના આસનો આજે 10-12 આસનો બતાવ્યા. વાત કરી છે એ એનો 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 ઓળખાણ કરી લો. આ તો મકોઈ છે. એમાં ફળ આવે પહેલા લીલા લીલા હોય, પછી પાકેલા હોય તો કાળા કાળા પડી જાય. આ પુનર્નવા છે અને આ ભૂમિ આવળા એ તો જબરદસ્ત છે. એને અમે દરેક ઘરમાં અમે કહીએ છીએ ભૂમિ આવળા, પુનર્નવા, મકોઈ, અશ્વગંધા, એલોવેરા, તુલસી, ગળો આ દરેક ઘરમાં હોવી જોઈએ. લોકો અત્યારે ભૂલી ગયા. લોકોને કહીએ છીએ कि તમે કપાલભાતિ કે બાદ અનુલોમ વિલોમ કરો સાહેબ, અનુલોમ વિલોમ કરો. કે આ જે નાનકડી નાનકડી વાતો છે એનો ધ્યાન રાખજો. કપાલભાતિ, અનુલોમ વિલોમ આ બે તો પ્રાણાયામ છે. આ તો બે પ્રાણાયામ કરજો. અને કોરોનાના લીધે લીવર, સ્પ્લેન, ઇન્ટેસ્ટાઇન
પેનકિયાસ, યુટ્રસ, ઓવરી, પ્રોસ્ટેટ થી માંડીને ઇન્ફર્ટિલિટી થી માંડીને લંગ ઉપર, હાર્ટ ઉપર, બ્રેન ઉપર, આંખોમાં મ્યુકોરમાઇકોસિસ, બ્લેક ફંગલ ઇન્ફેક્શન, આ બધાથી લોકો બહુ જ ભયભીત થઈ ગયા છે. મને શું થશે? તને કશું નહીં થાય મારા દીકરા, યોગ કરજો. યોગ કરવાથી તમે કોરોનાથી માંડીને બધા રોગોને હરાવી શકો છો. मंडूकासन. चलो अब सब आसन करते हैं. कपालभाति, अनुलोम विलोम, आ बे प्राणायाम आ तो बहुत जरूरी है. પછી આ આસનો. નાના નાના બાળકો યોગ કરે. એ દિવ્યાંશી ઇધર આવો. હા, આ સૌથી નાની યોગીની છે, અહીંયા આવતી રહે. અહીંયા બસ. એને યોગ કરવામાં બહુ મજા આવે. એને પણ કોરોના થઈ ગયો હતો. 3 દિવસમાં કોરોનાને મટાડી નાખો આ છોકરીએ. શ્વાસ બહાર કાઢીને આમ આગળ જુઓ બેટા, આગળ જુઓ તો આગે દેખો, આગે. કપાલભાતિ કરો. 1-2 મિનિટથી માંડીને 10 મિનિટ કરવાનું છે. લોકો 10 સેકન્ડ કરતા હોય. ડાબા હાથ નીચે, જમણો ઉપર આમ લઈ લો. ऐसे रखो बेटा, ऐसे. આવી રીતે કપાલભાતિ સાથે આવું કરવું પડે. 10 સેકન્ડથી શરૂઆત કરીને 10 મિનિટ સુધી કરવાનું છે ધીમે ધીમે. મંડૂકાસન, પછી શશકાસન. આ તો બધા આસનો કરવાના. અને ભૂમ્યા ઓલા પુનર્નવા મકોય, શોનાગ અને એરડના પાંદડા, એનો રસ પીવાનો. સર્વકલ્પ ક્વાથ પીવાનું. જેને આ નહીં મળે તો રેડીમેડ લીવોગ્રીટ, લેવામૃત લઈ લેવાનું. પુનર્નવારિષ્ઠ કુમારિયાસો જમ્યા પછી લઈ લેવાનું. ભૂખ્યા પેટે અનાર, દાડમ, એપલ, સેવ અને પપાયા આ ભૂખ્યા પેટે ખાવાનું. કાચા પપીતાની વાપસ. મંડૂકાસન, પછી યોગ મુદ્રાસન. પદ્માસનમાં બેઠો બેટા, એસે એસે. આવી રીતે બેસીને જેનાથી જેટલું થાય ધીમે ધીમે આસન કરજો. આસનને એક અનુષ્ઠાનની જેમ કરજો. पद्मासन में बैठ के झुको, आगे ऐसे हाथ रखो, ऐसे करो. एवं कपालभाति સાથે કરો. રોગ મુક્તિના સંકલ્પ સાથે કરો. એકાગ્ર ચિત્ત, પ્રસન્ન ચિત્ત, અંતર્મુખી સ્થિત પ્રજ્ઞ થઈને યોગ કરજો. યોગ એક બહુ જ મહત્વપૂર્ણ પ્રક્રિયા છે. મંડૂકાસન, શશકાસન, યોગ મુદ્રાસન, પછી વક્રાસન. ચલો ऐसे અર્ધમત્સ્યેન્દ્રાસન જેનાથી થાય એ તો અર્ધમત્સ્યેન્દ્રાસન કરજો. અને જેનાથી આ નહીં થાય तो પછી वक्रासन करजो. इस हाथ को इधर लाओ, इस हाथ को इधर लाओ, यहाँ से पकड़ो और ऐसे घूम जाओ. ये आधा. आ वक्रासन के अर्धमत्स्येन्द्रासन करो. दरेक आसन करता करता मन में भाव राखो, હું રોગ મુક્ત થઈ રહ્યો છું, હું રોગ મુક્ત થઈ રહી છું, योग युक्त થઈ રહી છે. અજ્ઞાન, અશ્રદ્ધા, અકર્મण्यता, અધર્મ, દોષ, દુર્બલતાઓથી, તમામ સમસ્ત વિકારોથી હું મુક્ત થઈ રહ્યો છું. સદજ્ઞાનથી, સદભાવથી, સત્કર્મથી, સદગુણોથી, દિવ્યતાથી હું યુક્ત થઈ રહ્યો છું. આ છે મુક્તિની યુક્તિ. પવિત્ર સંકલ્પ સાથે વક્રાસન એક બાજુથી બીજી બાજુથી આમ સરળતા સાથે આમ કરી લે. પછી ગોમુખાસન. જેનાથી જેટલું થાય
આજે 10-12 આસનો અમે બતાવવાના છીએ. અને નાનકડી નાનકડી વાતો. સવારે ઉઠીને પાણી પીવાનું, ઉષપ્પાન એને કહેવામાં આવે. જેને બહુ કબજિયાત હોય તો કોપરના જે લોટા હોય ને આમાં પાણી નાખીને પી લેજો. જેને બહુ એસિડિટી હોય તો સિલ્વરના પાત્રમાં પાણી મૂકીને એ પાણી પી લેજો. જેને કશું ના મળે તો ઘડાનું પાણી પી લેજો. માટલાના પાણી પીવાથી તબિયત સારી રહે. પણ જેને કફ રોગ છે અને વાત રોગ છે, ઓબિસિટી છે, એ ગરમ પાણી પીજો. માટલાનું પીજો પણ એને ગરમ કરીને પીજો. હા, એક બાજુ છે. પછી બીજી બાજુ. પછી આમળા, એલોવેરા, વ્હીટગ્રાસ. આમળા, એલોવેરા, વ્હીટગ્રાસ, લીમ, તુલસી, એનો જ્યુસ પીજો સવારે. એક આસનને આપણે ચલો સીધું લેટ જાઓ. આપણે જબ લેટો. નાના બાળકોથી માંડીને મોટા બધા જ કરી શકો છો. એક આસન ઘણા બધા આમ 10 સેકન્ડ કરે. 10 સેકન્ડમાં થોડી ફ્લેક્સિબિલિટી વધે પણ મોટો લાભ નહીં થાય. 10 સેકન્ડથી માંડીને 2 મિનિટ, 5 મિનિટ, અને પેટનો અસાધ્ય રોગ હોય તો 10 મિનિટ સુધી કરવું પડે તો પૂરો ફાયદો થાય છે. 100 વાર આવું કરવું પડે. 100 વાર કપાલભાતિ એક પોઝિશનમાં. પવન મુક્ત આસન, પછી ઉત્તાન પાદાસન. જો આમ 100 વાર કપાલભાતિ કરો પગ ઊંચા કરીને. જોર તો બહુ પડે એમાં. પ્રારંભમાં માણસ 10-12 માં થાકી જાય. ये बंद कर दो बेटा गैस, नहींतर जे 10-12 માં પગ થાકી જાય. આમ મસલ્સમાં પેન થવા લાગે અને ઘણા બધાને તો ક્રેમ્પ આવી જાય. જેને ક્રેમ્પ આવતા હોય તો ચંદ્રપ્રભાવટી અશ્વશિલા લઈ લેજો. જો પછી 10-20 વાર, 50 વાર, 100 વાર કપાલભાતિ કરો ને તો ધીમે ધીમે વધશે અભ્યાસ. પહેલા દિવસે 10 સેકન્ડ, પછી 20, પછી 30, પછી 40-50, પછી 100 સેકન્ડ, 100 બાર સુધી થાય. આમ आपको माता जी कमर में दर्द है ना, ज्यादा मत करना. જેને કમરમાં દુખાવો હોય તો આવું નહીં કરતા. એ ખાલી ફક્ત પવન મુક્ત આસન જ કરજો. થાકી ગઈ છોકરી? આપણે પાકી છે, લાગી રહી છે. ચાલો શરૂઆતમાં તો 10, 20, 25, 30, 50 સેકન્ડ થાય. હવે તો 5 મિનિટ સુધી સતત કરીએ છીએ. પછી સેતુ બંધ આસન. આ પણ કમર માટે પણ બહુ સારું. આ કમરનું દુખાવું સારું થાય એનાથી. ये कमर के लिए भी, पेट पीठ के लिए, यूट्रस ओवरी के लिए, यूट्रस प्रोलैप्स, ओवरी प्रोलैप्स થાય એના માટે પણ બહુ સરસ છે. કપાલભાતિ સાથે ભસ્ત્રિકા સાથે, બાહ્ય પ્રાણાયામ સાથે. અને પાદાંગુષ્ઠનાસા સ્પર્શાસન એ પણ બહુ જબરદસ્ત છે. આ નાનકડી છોકરી તો માર કરતા પણ સરસ કરે.
આ સર્વાંગાસન. એના પછી પાદાંગુષ્ઠ નાસા સ્પર્શાસન, પછી સર્વાંગાસન હલાસન પણ કરવા. સર્વાંગાસન પછી હલાસન સતત કરવાનું, વિધિસર કરવાનું. યોગ કરતા કરતા પછી બેસી જવાનું. થોડી વાર શવાસન કરીને રિલેક્સ થઈને પછી બેસી જવાનું. ચાલો. અને જો વધારે કશું નહીં થાય, હું તો મયુરાસન, મયુરી આસન, બધા પદ્માસન, ઉત્થિત પદ્માસન આ બધા કરું, પણ આ બધાથી નહીં થાય. વાંધો નહીં. તમે શું કરજો, તમે ફક્ત પ્રાણાયામ કરજો. હા, ચલો अब जाओ. अब बड़ी माता जी को आने दो. छोटी माता जी, चेतन माता जी, निरंजन ज्योति जी, તમે આવી જાઓ. હા, તો જુઓ, જે વધારે કશું નહીં થાય તો બટરફ્લાય અને આ કરજો. અને હું બધાથી કહેવા માગું છું, તમે વિધિસર સૂક્ષ્મ વ્યાયામ કરજો. અને પ્રાણાયામ તો બધા કરી શકો છો. અને પ્રાણાયામ તો બધાને માટે રામબાણ છે. ભસ્ત્રિકા, કપાલભાતિ, પછી બાહ્ય પ્રાણાયામ, અગ્નિસાર, ઉજ્જાય, અનુલોમ વિલોમ, ભ્રામરી, ઉદ્ગીત, શીતળી, શીતકારી, ચંદ્રભેદી, સૂર્યભેદી, નાડી શુદ્ધિ. જેને જે ગમતું હોય અને જેને માટે જે આવશ્યક હોય એ પ્રાણાયામ કરજો. આ માતાજીએ પ્રાણાયામ કરે છે એટલે એને પણ કોરોના થઈ ગયો હતો. એને આશ્રમમાં પણ કોરોના થઈ ગયો. આ નાની છોકરી મારી પાસે હતી, એને પણ કોરોના થઈ ગયો હતો, દિવ્યાંશીને. એ બધાએ કેવી રીતે એનાથી મુક્ત થયા, બધાને પ્રેરણા મળે. અને આજે જે પેન્ડેમિક છે, લોકોને બહુ પ્રોબ્લેમ છે, એનાથી કેવી રીતે બહાર આવવાનું એને બાબતમાં પણ માતાજીથી પ્રેરણા મળશે. पहले तो कैसे माता जी आपने कोरोना को हराया और कैसे अपने गुरु बहनों को और इस बच्चे को सबको बाहर निकाला, वो भी कहानी थोड़ी सी महाराज जी प्रणाम. क्योंकि आप गुजराती में बोल रहे हैं, समझ आ रही है लेकिन बोल नहीं सकती. मैं बता नहीं समझ आ रहा. मैं सभी को बहुत बहुत नमस्कार करती हूँ. और ये जो महामारी है कोरोना जैसी, इससे घबराने की ज़रूरत नहीं है, क्योंकि बहुत सारी मृत्यु जो हो रही हैं वो घबराने से हो रही हैं. मैं काम करते करते प्रवासी मजदूर लौटे, उनके बीच में काम करती रही, मुझे पता नहीं चला कब मेरे को कोरोना हुआ. जांच करवाई तो वो भी नेगेटिव आ गया. लेकिन जब ज़्यादा तकलीफ बढ़ी तो मैं एम्स में गई. वहाँ जा कर के जिस दिन मैं पहुँची, उस दिन मेरे सामने 9 लोग ख़त्म हुए, मेरे सामने जा रहे थे. तो मुझे लगा कि मैं शंकर जी की जन्मभूमि में आ गई हूँ, कहाँ आ गई हूँ. लेकिन अंदर से घबराहट नहीं हुई. अंदर से मुझे लगा कि मैं जब बाबा जी के साथ कपालभाति, अनुलोम विलोम किया है, उसके कारण मैं इस पर विजय जरूर पाऊंगी. जब मैं एम्स में थी, मैं अनुलोम विलोम करती थी तो डॉक्टर लोग देखते थे कि ये कैसा मरीज है कि जहाँ लोग बड़े बड़े सिलेंडर लगे हुए हैं और ये 70% डैमेज है, कवर कर चुका है कोरोना फेफड़ों को, उसके बावजूद भी हंस रही हैं. तो जब मेरे से डॉक्टर ने पूछा तो मैंने कहा देखिए, जब तक वो रखने वाला होगा तब तक कुछ नहीं होने वाला है. लेकिन हाँ, इस कोरोना महामारी से लड़ने के लिए आज की डेट में कहीं जगह है तो वो है बाबा रामदेव जी की शरण और आचार्य बालकृष्ण जी द्वारा निर्मित औषधियों का सेवन. समय से उठना, समय से जागना, समय से योगासन प्राणायाम करना. दूसरा, जैसा कि महाराज जी ने कहा कि मेरे बाद छोटी सी बच्ची है 4.5 साल की, इसको हो गया तो मैंने कहा अभी किसी को अस्पताल नहीं ले जाऊंगी. अस्पताल में मेरे अंदर हिम्मत थी, मैं सबको देख करके चलिए, मर रहे थे लोग, लेकिन बहुत सारे लोग दिल के कमज़ोर होते हैं. सारे लोगों को आश्रम में क्वारंटीन कर दिया.
कोरोनिल किट मंगवाई, दवा खिलाई, साथ में अनुलोम विलोम करवाया, महाराज जी जो काढ़ा बताते हैं वो काढ़ा पिलाया, तुलसी गिलोय, और उसके बाद हल्दी वाला दूध। आप आश्चर्य मानेंगे कि ये छोटी सी बच्ची चौथे दिन निगेटिव आ गई। 4 दिन में कोरोना पराजित करी ना। और हमारी जो दो गुरु बहनें हैं, अस्थमा की मरीज दोनों कुंभ में आई थी, यहीं से हो गया कोरोना। अब उनको अस्पताल ले जाते तो मुझे मालूम था कि इनका दिल बहुत कमजोर है, वो मरते हुए किसी को देखेंगे पहले चली जाएंगी दुनिया से। उनको मैंने आश्रम में क्वारंटीन कर दिया, गिलोय का काढ़ा पिलाया और गिलोय घनबट्टी, स्वासारी बट्टी, कोरोनी लिए खिलाया। 7वें दिन रिपोर्ट आई तो निगेटिव आ गई। तो मेरा आग्रह है कि घबराने की जरूरत नहीं है। आज के युग में, इस महामारी के समय पर, इस धरती पर कोरोना से बचाने के लिए कोई है तो वह है पूज्य बाबा रामदेव जी, और उनके द्वारा सेवा के प्रकल्प जो चल रहे हैं उनके माध्यम से हम बच सकते हैं। कोरोना एकमात्र हमारे ऊपर हावी होता है जब हमारा दिल कमजोर होता है। मन के हारे हार है, मन के जीते जीत। यदि हमारा मन कमजोर हो गया तो कोरोना हमारे ऊपर हावी हो जाएगा, और हमारा मन मजबूत होगा तो हम कोरोना को परास्त करके योगासन और प्राणायाम के माध्यम से हम बाहर आ सकते हैं। मैं बाबा जी की बहुत आभारी हूँ। मैं अपना स्वयं बता रही हूँ, कोरोना के बाद मेरे सर में दर्द रहने लगा, 10 दिन में वो भी ठीक हो गया। कंधों में मेरा दर्द था वो ठीक हो गया। कोरोना के बाद हाजमा शक्ति भी बहुत कमजोर हो जाती है, और मुझे यहाँ 10 दिन के आने के बाद पता ही नहीं चल रहा कि मेरे पेट में गैस भी बन रही थी, पहले वो भी खत्म हो गया। પહેલે જે હતું બધું મટાડી નાખ્યો ને અત્યારે પોતાની કોન્સ્ટિટ્યુન્સીમાં જાય છે ત્યાં બધા ક્વોરન્ટીન જે કરવા માટે જે સેન્ટર બનાવે છે કોરોના કોવિડ હોસ્પિટલ, ત્યાં બધાને આ કોરોનિલ સાથે લઈ જાય છે। અમે તો માતાજીને એક ટ્રક આપી દીધું છે, मेरा वो અને निवेदन, બધા એમપીઓ થી માતાજી આહવાન કરે છે કે પોતાના કોન્સ્ટિટ્યુન્સીમાં એમએલએ એમપીઓ જનપ્રતિનિધિઓ અને જે ગામડાથી નીકળેલા જે લોકો છે પોતાના ગામડામાં એ કોરોનિલ મોકલો, યોગ કરવાના માટે પ્રેરિત કરો, નહીતર ગામડામાં પણ આ રોગ ફેલી જશે। मैं गुजरात के माननीय मुख्यमंत्री विजय रूपाणी जी से निवेदन करूंगी कि अपने अपने मंत्रियों को, अपने अपने विधायकों को, सांसदों को यह निर्देश दें, इससे बड़े सेवा का धर्म नहीं हो सकता है। महाराज जी के यहाँ से कोरोनिल मंगवाएं और बंटवाएं, जिससे गरीब आदमी को भी इससे विजय प्राप्त होगी। मैं इतना ही निवेदन करती हुई पूज्य महाराज जी के चरणों में प्रणाम करती हूँ। आज मुझे 10 दिन हो गया और बहुत आनंद हो। मैं ये कह सकती हूँ, कोरोना मुक्त कोई जगह है तो वो है योग ग्राम। इस योग ग्राम में आने के बाद कोरोना आपके ऊपर हावी नहीं हो सकता, और जब यहाँ से जाएंगे तो काम करने की ऊर्जा भी आपको मिलेगी। बहुत बहुत धन्यवाद। बहुत बहुत प्रणाम। तो योग भगावे रोग में दररोज આપણે અમે યોગ શીખવીએ છીએ, બધાને ઇન્સ્પિરેશન આપીએ છીએ। આદે અમારા બહુ જ વાલી સન્યાસીની અમારી બહેન કહો, માતાજી કહો, એ નિરંજન જ્યોતિજી જે પોતે સાંસદ મંત્રી બધી મોટી મોટી સેવાઓ કરી છે, અને એ પણ રાજયોગ સાથે આપણો યોગ એ કદાપી નહીં છોડે છે। એટલે યોગ અપનાવજો ને યોગ ભગાવે રોગમાં દરરોજ એબીપી અસ્મિતાઓ પર તમે મારી સાથે યોગ કરશો તો સદાય નિરોગ રહેશો।